વાત હવે કેનાલની ખસ્તા હાલતથી રોષે ભરાયેલા ખેડૂતો। રાજ્યમાં કેનાલોની ખસ્તા હાલત હવે નવાઈનો વિષય નથી, પરંતુ તેને લઈને તંત્ર આંખ આડા કાન કરતું હોય તેવું લાગે છે। અંતે ભોગવવાનો વારો તો ખેડૂતોને જ આવે છે। દ્રશ્યોમાં જોવા મળતી આ તૂટેલી કેનાલ ધોરાજીની ભાદર સિંચાઈ યોજનાની છે, કે જ્યાં સેક્શન 1 અને 2ની કેનાલોમાં મોટા ગાબડા પડી ચૂક્યા છે, તો કેનાલોની સાથે ખેતરો તરફ જતા નાળા પણ જર્જરિત બની ચૂક્યા છે। ખેડૂતોનો આક્ષેપ છે કે નાણાં જર્જરિત હોવાના બોર્ડ મારવાનો સમય તંત્ર પાસે છે, પરંતુ સમારકામનો સમય નથી। તંત્ર કુંભકર્ણની ઊંઘમાં જ હોય તેવો ઘાટ સર્જાતા ખેડૂતો પોતાનો રોષ ઠાલવી રહ્યા છે। ત્યારે ગાબડા પડેલા હોય કે કચરો હોય કે પુલિયા બનાવવાનો ખેડૂતને જર્જરિત હાલતમાં 20 થી 25 વર્ષથી એમનું હોય તો અત્યારે નવા બનાવે અને એન્જિનિયરને કોઈ પણ કામ આપીને તાત્કાલિક ધોરણે હરખું કરે તો ખેડૂતને પાણી મળી શકે। કેનાલની ખરાબ છે, જે આરસીસી કામ કરવાનું હોય તો દર વર્ષે ઘાસને તો પૂરું કરતા હોય, પણ આરસીસી કામ કરવાનું અત્યારે જ થઈ શકે, ચોમાસે ન થઈ શકે અને કેનાલનું પાણી આવતું જ નથી। અત્યારે સમય છે, જ્યારે ચોમાસું આવશે ત્યારે ઓરવાનું પાણી આવશે ત્યારે એની પહેલા તમારે ગાબડા બૂરી દેવા જોઈએ તથા પુલ રિપેર કરી નાખવો જોઈએ, કારણ કે ખેડૂતોને માલ લઈ જવા માટે પુલનો ફરજિયાત ઉપયોગ કરવો પડતો હોય, તો જો એની ઉપરથી વાહન ન હાલે તો ખેડૂતોનો માલ કેવી રીતે નીકળે। અમને એવું લાગી રહ્યું છે એની પાસે બોર્ડ મારવાનો સમય છે પણ રિપેર કરવાનો સમય નથી, એટલે આની અંદર કંઈક ભ્રષ્ટાચાર ચાલતો હોય એવું અમને લાગી રહ્યું છે। ખેડૂતોની સાથે સ્થાનિક આગેવાનો પણ તંત્રની કામગીરી પર સવાલ ઉઠાવી રહ્યા છે। દર વર્ષે ચોમાસું આવી ગયા બાદ તંત્ર સફાળું જાગી સમારકામ કરતું હોવાના આક્ષેપ છે। અંતે કેનાલો તૂટતા ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળે છે। કામગીરી માત્ર કાગળ પર થવાનો અને ભ્રષ્ટાચારનો પણ આક્ષેપ થઈ રહ્યો છે। પેલાને તાળા મારે એવી પરિસ્થિતિ આ તંત્ર દ્વારા ઊભી કરવામાં આવી છે। જ્યારે કેનાલ સિંચાઈ મારફત છોડવામાં આવે ત્યારે આ તંત્ર કેનાલને રિપેરિંગ કરવા માટે લાખો રૂપિયાનો ખર્ચ કરે છે, પરંતુ માત્ર કાગળ ઉપર ખર્ચ કરે છે। જ્યારે કેનાલ છૂટે ત્યારે અનેક જગ્યાએ કેનાલો તૂટવાના બનાવો બને છે અને ખેડૂતોને આ પાણીને કારણે ઊભા મોલને અને પાકને ખૂબ જ નુકસાન થાય છે। તો કેનાલોની હાલત અને તેના સમારકામ માટે અગાઉ અમદાવાદની હીર કન્સ્ટ્રક્શન કંપનીને 17 અને 18 લાખના ટેન્ડર અપાયા હતા, પરંતુ કામગીરી ન કરવામાં આવતા અંતે એજન્સીને બ્લેકલિસ્ટ કરાઈ। તો અધિકારીનો દાવો છે કે અન્ય એજન્સીને કામગીરી સોંપવાની કાર્યવાહી ઝડપી પૂર્ણ કરાશે અને શિયાળુ પિયત પાણી છોડતા પહેલા કેનાલોનું સમારકામ થઈ જશે। બ્લેકલિસ્ટની કાર્યવાહી જે તાત્કાલિક કરીને તરત એટલે કે ટૂંક સમયમાં જ આપણે નવેસરથી ટેન્ડરની કરીને નવા ઇજારદાર આવી એની પાસે તાત્કાલિક કામગીરી લેવામાં આવશે। સેક્શન 1ની અંદર 18 લાખ રૂપિયાનું કામ હતું અને સેક્શન 2માં 17.30 લાખ રૂપિયાનું કામ હતું।